જય સ્વામિનારાયણ. બોલો કષ્ટભંજન દેવ કી. વાલા ભક્તો, ખૂબ ઝડપથી આપ આપના સ્થાન ઉપર પધારશો. હનુમાન ચરિત્ર ની આ સુંદર મજાની દિવ્ય અને ભવ્ય કથા રામેશ્વરમ જેવા પવિત્ર ધામની અંદર આપણે સૌ છેલ્લા 4 દિવસથી આ સુંદર મજાના ભક્તિમય વાતાવરણની અંદર આપણે સૌ એનો આનંદ કરી રહ્યા છીએ. ગઈકાલની જેમ સ્વામીએ વાત કરી કે વાસ્તવિક રીતે ઘણી વખત આપણને પરફેક્ટ શું છે એ ખબર જ નથી. જેમ સ્વામીની સાથે આપણે આવ્યા છીએ એમ એક વખત ગુરુની સાથે કેટલાક શિષ્યો વિહાર કરતા હતા. વચ્ચે રસોઈ બનાવવાની થઈ એટલે ગુરુએ રસોઈ કરતા કરતા રોટલી બનાવી અને રોટલીનો આકાર બરાબર ન હોય, પણ રોટલી આડી અવળી હોય ને છતાંય આમ ગુરુ આમ પકડીને એમ કહે કે વાહ પરફેક્ટ એમ કરીને તાવડીમાં મૂકે. શિષ્યો બધા જોવે કે આકાર તો રોટલી જેવો નથી, ગુરુ કેમ પરફેક્ટ પરફેક્ટ કરે છે. બીજી રોટલી એમ આડી અવળી વણીને પાછા આમ વાહ પરફેક્ટ આડી અવળી જોઈ છતાંય આમ તાવડી ઉપર નાખતા પહેલા એમ કે પરફેક્ટ. શિષ્યોએ બહુ બધા કન્ફ્યુઝન થયા પછી એને પૂછ્યું કે ગુરુ તમે દર વખતે આકાર રોટલીનો નથી થતો તોય કેમ પરફેક્ટ પરફેક્ટ કરો છો? ત્યારે ગુરુએ બહુ સરસ જે જવાબ આપ્યો એ આપણા જીવનમાં ઉતારવા જેવો છે કે પરફેક્ટ આકાર નથી, પરફેક્ટ રોટલીનો ટેસ્ટ છે. આપણે હંમેશા આકારને વધારે મહત્વ આપીએ છીએ. આપણા જીવનની અંદર કેટલી એવી વસ્તુઓ છે જે આકારથી જોડાયેલી છે જેને આપણે વધારે મહત્વ આપતા હોઈએ છીએ, પરંતુ આકાર કરતા પણ વધારે જે મહત્વની વસ્તુ છે એ છે રોટલીની અંદર રહેલો ટેસ્ટ. આ કથા હનુમાન ચરિત્રની કથાની સાથે સાથે ગઈકાલનો જે દિવ્ય દિવસ છે એ આપણને વાસ્તવિક રીતે જીવનનો પરફેક્ટ ટેસ્ટ શું છે એ દિશામાં આપણને સૌને લઈ જવામાં આ દિવસ સફળ બન્યો છે. અનેક ભક્તોએ જે અનુભવ કર્યા, જે વાતો કરી, ત્યારે નીલકંઠ ભગતે એમ કહ્યું કે આ દરેક ભક્તોની વાતોને આપણે પણ સાંભળવી છે. બધા કેમ ન સાંભળે, પરંતુ ભક્તોની સાથે સાથે નીલકંઠ ભગતને પણ અનેક એવી દિવ્ય અનુભૂતિઓ થઈ છે. પરંતુ ભક્તોની પહેલા હું વિનંતી કરીશ તમારા સૌની વતી કે નીલકંઠ ભગત આપ પધારો અને આપને જે અનુભવ થયો એના પ્રભાવ વિશેની વાતો અમારી સાથે. ભગત માટે તમારા કરતાલ ધ્વનિની અપેક્ષા એટલા માટે રાખીશ, એક એવા ભગત નીલકંઠ ભગતના વ્યક્તિત્વની અંદર એ બધી જ વસ્તુ આપણને નીતરતી દેખાય. મેં એક વાત આમ તો કદાચ એમનું ધ્યાન નહીં હોય અને મેં સાંભળી, મને એ વસ્તુ એટલી સ્પર્શી ગઈ. નીલકંઠ ભગતે ગઈકાલે પેલા કાલિદાસ જે આપણને સૌને અંદર લઈ જવામાં પ્રયત્ન કરતા હતા એ કાલિદાસને એમ કહ્યું કે કાલિદાસ, અમે જે પટાંગણમાં બેઠા બેઠા બધાએ યજ્ઞ કર્યો અને જે કંઈ રુદ્રાભિષેક કર્યો અને એમાં નાના મોટા ફૂલની પાંદડીઓ ને બધું પડ્યું હોય, ચોખા ને બધું, તો એને કદાચ તમે આમ સાફ કરો, એને વાળી નાખવા માટે કોઈ કામ કર્યું હોય, એ બધો જ કચરો તમે મને આપશો? હવે એમને શું કરવું હશે એ એમના દિમાગમાં ચાલતી કોઈ પ્રક્રિયા હશે, પરંતુ એ વસ્તુની અંદર પણ એમને દિવ્યતાનો અનુભવ કર્યો હશે અને એટલા માટે એ જેને આપણે કચરો કહીએ છીએ પણ વાસ્તવિક રીતે એની અંદર તો ઘણી બધી દિવ્યતા પડી છે, કારણ કે એ તો સાક્ષાત હનુમાનજીના શિવલિંગની સામે આપણે સૌ બેઠા હોય. એવી કેટલી વાતો હું અનેક લોકોને મેં કહ્યું છે કે હનુમાન જયંતિનો મહોત્સવ હોય, સાળંગપુર હું જાઉં, પરંતુ આ વખતે જે રીતે ડિઝાઇન કર્યો હતો આખો કાર્યક્રમમાં, દાદાએ પણ એ ભવ્યતાની અનુભૂતિ કદાચ પહેલી વાર આવી અનુભવી હશે. હું ખાતરી સાથે કહું છું આ પવિત્ર મંચ ઉપરથી, કદાચ તમારે 50,000 રૂપિયા ખર્ચ કરીને પણ ફાયર વર્ક્સ જોવા જવું હોય તો આવો ન જોઈ શકો. એવા ફાયર વર્ક્સનું આયોજન નીલકંઠ ભગતની નિશ્રામાં. આવા અનેક એવી બાબતો છે
જે ભગતે હંમેશા બારીકાઈથી જોઈ છે, જે કદાચ જેમ સ્વામીએ કાલે કીધું ખર્ચો બહુ કરી નાખે અમારા ભગતને, એમાં કંટ્રોલ નહીં કાંઈ, પણ એમનું વિઝન હંમેશા બ્રોડ હોય અને એ બ્રોડ વિઝનના કારણે જ હનુમાનજી જેવું હૃદય એમનું હંમેશા વિશાળ રહ્યું છે. ભગત આપનો અમે હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. દર વખતે હું એમ કહું કે તમારે ઘણા બધા ભક્તો મને એમ કે મારે સેવા લખાવવી છે, તો હું એમ કહું ભાઈ કીધું તો ખરા અશોકભાઈને લખાવો એમ, પણ એ કે અમારે અશોકભાઈ ગોતવા ક્યાં? અશોકભાઈ તમે કીધું પણ અશોકભાઈને અમારે ગોતવા ક્યાં? કોણ અશોકભાઈ? તો આજે હું તમને અશોકભાઈ બતાવવાનો છું. અને આજે તમારે સેવા લખાવવી હોય એટલે સીધા જ અશોકભાઈને પકડી અને લખાવી દો, અશોકભાઈ પધારો, અને એમનો પણ આપણે અભિપ્રાય લેવો છે. આવો પધારો અશોકભાઈ. જો આ અશોકભાઈ છે. ધન્યવાદ અશોકભાઈ માટે જોરદાર તાળીઓ. આજના દિવસમાં તમારે અશોકભાઈને વારંવાર ગોતવાના થશે, તો એ પીળા જબ્બાવાળા અશોકભાઈને તમે ગોતી લેજો. અશોકભાઈ આપનો હૃદયથી આભાર. અશોકભાઈ ના વતી હું એમ કહી શકું કે હું હાથને મારા ફેલાવું તો તારી દુઆઈ દૂર નથી. હું હાથને મારા ફેલાવું તો તારી દુઆઈ દૂર નથી, પણ હું માંગુ ને તું આપી દે એ વાત મને મંજૂર નથી. ખબર છે કે માંગ્યા વગર પણ, કારણ કે આટલે દૂર, આટલી વ્યવસ્થા, નાનકડું બજેટ, દાદાનો પ્રસંગ, અને એમાં આપણે કેવી રીતે આપી શકીએ એ તો તમારે તમારા મનને પૂછવાનું છે. તમે વિચાર કરો, યુવા કથા અનેક શહેરોમાં થાય. રાજકોટ શહેર એને આંગળી ચીંધતું શહેર બન્યું. અમદાવાદમાં થાય, સુરતમાં થાય, લાખોની મેદની કિલોમીટર સુધી. અમને યાદ છે છેલ્લી રાજકોટની કથામાં અમારો કિશાનપરા ચોકથી અહીંયા સુધી ખાલી 500 મીટરનો અંતર હતું, ત્યાં સુધી એક વસ્તુ લાવવાની હતી ઇમરજન્સીમાં. એ 1.5 કલાક સુધી અમે લાવી નહોતા શક્યા, અને અંતે એ વજનદાર વસ્તુને ઉપાડીને લાવવા માટેનો પ્રયત્ન કર્યો, ત્યારે 1 કલાકે એ સ્ટેજ સુધી પહોંચી શક્યું. આટલી માનવ મેદની, આટલી ભીડ. અને રાજકોટના ઇતિહાસમાં રેસકોર્સના દરવાજા હજી સુધીમાં એક પણ વખત બંધ નથી થયા. પહેલી એવી કથા થઈ કે જેમાં રાજકોટના ઇતિહાસમાં રેસકોર્સના દરવાજાને બંધ કરવા પડ્યા. વલસાડની કથાના અમારા યુવાન કાર્યકર પારસભાઈ ચૌધરી, વર્ષે 100-150 કરોડનું ટર્નઓવર કરતો માણસ, સોફા ઉપર ન બેસે, ખુરશી ઉપર ન બેસે, નીચે બેસે, મારા મિત્ર છે. અને તમે વિચાર તો કરો, કોઈ આયોજન નહીં. પહેલા દિવસે આરતીમાં તો થઈ ગયું કે ભાઈ આરતી કરવાની, પણ હાલ આરતી ક્યાં? હા ઓકે, અહીં પાછળ જશે, ફટાફટ એને પ્રગટાવો. બીજા દિવસે પારસભાઈ આવ્યા, આરતી. ત્યાં તો પારસભાઈ આરતી કમિટીના વગર મેમ્બરે આરતી કમિટીના મેમ્બર બની ગયા. સીધા ત્યાં આરતીનો સમય થાય પહેલા ત્યાં પહોંચી જાય. ભાઈ તમે કેમ અહીંયા? તો કે કોઈ નથી. તો આ બધું આપોઆપ થઈ જાય. આજે તો વળી પાછા ત્યાં પહોંચી ગયા કે કોઈક આરતીની એક આખી ડીશ લઈ ગયું છે, એટલે એ ડીશ પાછા લઈ આવે, એને ગોતે, પ્રગટાવે. પહેલા તો આરતીનું એનાઉન્સ થાય, પછી આરતી પ્રગટતી હતી. હવે તો એનાઉન્સ થાય તરત જ આરતી પહોંચી જાય. તો આવા બધા કાર્યકરો ઉત્સાહી છે. અને એવા પારસભાઈ પણ અશોકભાઈ જેમ જ કહેતા હતા કે મારે કાંઈ બોલવું નથી, પણ આ માઇક જ એવું છે કે તમે એમ જ સમજો કે અહીંયા આ માઇકની અંદર દાદા તમને સાંભળી રહ્યા છે. આવો પારસભાઈ, તમારો પ્રતિભાવ આપો. એ તમારી નામમાં અંદર હા છુપાયેલી છે, ઉભા રહે. એ બસ 2-3 વખત કરવું પડશે એવું. ભાઈ તમે બધાએ, હું વિનંતી કરીશ, આમ તો જેમની નિશ્રામાં આપણે સૌએ બાલીની અંદર પણ આવી જ રીતે આનંદ કરવાનો છે. હિરેનભાઈ, તમને વિનંતી કરીશ, પધારો, આપનો પ્રતિભાવ અમને આપો. કહી શકાય કે સંત પરમ હિતકારી. એક એવા સંતના સાનિધ્ય આપણને સૌને સાંપડ્યું છે કે જેના માટે દરિયા ઉપર લહર લખું કે લખું ખડકમાં મૌન. વમળ વમળને ભાષા ફરે, શબ્દ બધાએ ગૌણ. જ્યાં બધા જ શબ્દો ગૌણ સાબિત થાય. તમને સૌને ખબર છે ને મેં આજે શું પહેરવેશ પહેર્યો છે? હા, ગઈકાલે સ્વામી આજ્ઞા કરી કાલ ધોતી તમે પહેરજો, એટલે પછી આજે મારે પહેરવી પડી.
ஆசிந்தடுக்க வணக்கம் ஐந்தடுக்க சந்தடுக்க பைசிந்தடுக்கான் अरे कष्टभंजन देवनी ஐந்திந்தட காப்பசிந்தட கண்டோன் வணக்கம் हनुमान जी is a reason and vision for every season. Hanuman ji is a reason and vision for every season. Hanuman ji is a smart art for every heart. Hanuman ji is evolution. Hanuman ji is revolution. And Hanuman ji is ultimate solution. તો આપણા તમામ પ્રશ્નોનું સોલ્યુશન હનુમાન ચરિત્રના ગાન સાથે આપણે સૌ પ્રવેશ કરીએ. પરમ વંદનીય, પરમ શ્રદ્ધેય, આદરણીય પૂજ્ય શ્રી હરિપ્રકાશ દાસજીના ચરણોમાં વંદન કે આજની કથામાં આપણને સૌને પ્રવેશ કરાવશો.